हेलो दोस्तों, नवा व्लॉग में तमाરું स्वागत है। तो अमे है के लट में कोमी आया तो तीन छुट्टी पड़ी जी है नी। आज है कि जयपाल एम के है कि मम्मी मारे भाजी खावी है सणोनी एम। तो मैं कीधु चलो हम पलट में कोमी छूटी जो ही है तो अपने घेर जाइए ही है तो थोड़ी भाजी वेण लीजिए। तो आ वाड़ा में सणा ही चालू हाँ तो बोल। तो जो मित्रों आज है कि आ भाजी वेणु हूँ तो हमारे है कि पूरा सणा नहीं तोड़वानी, सणोनी डीरो डीरो तोड़वानी। तो आ सणोनी डीर है तो आ डीर तोड़वानी। जैसे आ मेली फेटामो मी है कि रुमाल पथरी दीधो है हमारी भाषा में फेटो एम की फेटो एम कहूँ। तो अमी है कि जेटली आपणे घेर जेटलो मन खावाय एटलो सब्जी बनावવાની હોય ને જો ભાજીની સબ્જી है આપણે બનાવીએ તો એ દેખાય આટલી બધી અને કમ્પ્લીટ તૈયાર થઈ જાય ને બનીને એટલી થઈ જાય આટલી। તો અમે આજે है જયપાલના પપ્પા અને બે ભાજી વેણવા બેસી જઈએ। तो जो અમુકની है અમુક માણસ કેવી ભાજી ખાય ખબર है કોરી કોરી એટલે કાસી। આજે હમણાં આપણે વેણીએ ને આવીને આવીશ આ ભાજી ને લીલો મરચો ને મીઠું નાખી દી થોડું એમ કરી ને પછી કમ્પ્લીટ મિક્સ કૂટી નાખી પછી है રોટલી બનાવી ને આ તીખી ચટણી બનાવીને ખાઈ। पर मुँह के मन एवी थी भावती अमे डायरेक्ट आम सब्जी बनाई खाइए एटली आज है ने मैं कती खड्डी में रजा ली थी कि मारे वेणवी है भाजी। तो जयपाल के तो मम्मी मारे भाजी खावी है। तो जयपाल ने खबर नहीं कि भाजी चेवी लागे केम के आ साल थोड़ोक वधारे समजण छो ने तो आ साल खबर पड़ी है पहला नहीं खबर पड़ती कि सणानी भाजी चेवी लागे। तो आज अमे छुट्टी है ने तो वेणी के लीजू लीजी बताए जो चो ना हरियो लाव लाव लाव। तो जो अमनी पण ठेली नती तो भाई ने कीधुं कि अमनी थैली आवजो तो थैली पर लीने आया है। तो आ ली लीधी थैली अमी वेणीए थैली में खबर है अमी सणा वरतो ने ताणी हूँ कहता खबर है भाभी तो अमारे ओळो थाय तो अमनी एवो खवडावजो एम कहता ने। तो आमी तैयार थई जाही पर ओळो नथी शो के हजी गोटा नथी पड्या के फूलो थी आयो के कशुए। तो जो આપણે અમી ઘેર જઈએ ને હોય કોમી છૂટીની તો ઘેર જઈને આપણે નાવું ધોવું એમ કરતે કરતે આપણે વાહણા ધોવો એમ કરતે કરતે ટાઈમ થઈ જાય ખાવા બનાવવાનું। તો પછી આપણે જુઓ મારે એક તો સિયાને નાહી એટલી એણે જલ્દી ખાવા જોઈએ સવારમાં વહેલું ટિફિન હાથી બની જાય ને એટલી અત્યારે ફેરી સ્કૂલ થકી આવે ને મહિપાલને આજે પેપર है ने जयपालने पेपर नहोતું तो जयपाल तो थी गયું पर महीपाल जो है तो अमी वही भाजी लीने जाऊँ એટલે એટલો ખુશ થઈ જાય કે આજે તો મમ્મી ભાજીની સબ્જી બનાવે એમ કરીને। पर जो આ સણોની ભાજી ખાલી पर्सनल રોધીએ ને આપણે સણોની એકલી તો મસ્ત લાગે ને પેલા પાજી પેલા પા વધારે કે પા પેલા પા હેડો ઓય વધારે ઓય ઓસા સણાઈ ઓસાઈ નોય तो વધારે હાસુ કે નહીં દવા થી સાઈડ કે તો દવા સાઈડ હડો પેટ માં નીકળ જતો હા જોજો સણા બુઠા નીકળ જતો એટલે આમ બુઠા થી જઈ ગયા તો ડબલ ફૂટી હા ના તા દવા સોટી ની કે હોત પછી અમે મરી જાવ તમાર માથે પડે ના તો ના ગુજરાતી ખાલી જેમ કે અમારે ડોમર ભાષામાં હે ને આ આપણે જો જેવી રીતે આપણે ઓમ રીએ ને એ કોઈ દેવર હોય એમ હોય તો આપણે ઓમ રીએ ને આટલી બધી લાશ કરવી પડે અમારે હે કે પેલા આ જેઠની કાકો હારો ને એવું ગોઠવી હોય તો એનો આગળ હે કે આપણે આગળ આવી જઈએ તો પછી આપણે ઓમ કરીને લાશ કરી દેવાની પછી જતા રહીએ એટલી વચ્ચે પાછું આપણી રીતે રહેવાનું। તો પાછું આ વિડીયો બનાવ્યા કે
આપણા પાસે મેથી નહેરા તો એ અમારી લાસરની કરી કે હું એની આ ફલણાનું બૈરું એમ કરીને એટલી પછી મેં કે પહેલી વિડીયો ચાલુ હતો તો બી લાશ કરી દીધી એ મને આતા કે દવા સોઈટી હે મરી જહો એમ એટલી થોડી મજાક પર કરી અમારે ઘેર જવું હે બાદી બેણમાં લાગો ને આવો આવો હે લેવો અહીંયા આવો ઓય આવો હું બતાવું ઓય આવો એલા તાર મમ્મી ચોજી હે તાર મમ્મી ચોજી એવી થોડી બનવાય એ થોડી હેલે આવી એ ચલ્યા આવી જો આવી બનવાય આ તો ખવાય તો ચલ્યા તું ખાયા ભાજી તું કેમ ખાઈ જઈ આમ કરીને ખાવાની આ કે જો ઓય જો હું ખૂબ આ મસ્ત લાગે હવે મોય ઓળ્યો હી ઘેર નહીં જજો બેટા ઘેર જતા તારા તો હે હા એરો બચ્ચો ઘેર જાઓ ખારી લાજે નહીં મને તો હે ને બેઠી બેઠી પાછી ફિરાના મને આ સિસ્ટમ હારી લાગે આ ભાજી હે ને આપણે જો આ કાશી ભાજી હે ને ખાઈએ ને તો સારી લાગે આમ કરો તો હે ને થોડી કમ ખારી ખારી લાગે ને એ કમ લાગે લે પલાવશે ચલ્યો લે જા લે જા પેઠેલી હપારી હે રહી જા ટાટ વાહે ટાટ લાગે ટાટ લાગે થી રાખતી હે દહીં જોજી લે હે જોજો જોજો તમને કેમ લીજો તાણ તમને કેમ લીજો હે તમને કેમ લીજો નતું જોતા હે હમણાં પાછી આવી હે ને લે હવે ખાવાય હાવ મસ્ત લાગે પાણી પાર આવી રહ્યા હમણાં ચાણી પાર આવી રે એમ આવડે તો પેલો ખાવા બેહો તાણી કો ત્યાં તો મસ્ત લાગે હે ચાણી પાર રે આ રે ચાણી પાર આવી રે હે ચાણી બેની રેવાય તાણી ખાવાની હવા દીવું તો મહેનત કરવી પડે ભાઈ બૈરો વેંડાવી તાણી તો કોમ તાણી અમે તો એક સેકન્ડમાં વેંડાઈ ગયો બધી વેંડા શું વાર લાગે તેમ હા એવી તાર ખા ખબર પડે તારથી ખાવી લે આવી ખાવાની લે લે આય એવી ખાવાની કેવી લાગે મસ્ત લાગે ને તાણે રોજ ખોટ કેવી લાગે મસ્ત એમ કે ચલ્યા મસ્ત લાગે એમ કે હે તમે ખાતા દહીં ન તો ખાતો મને ખબર ન તો ખાતા ને આદતથી છે ને
જોજો પાછું ઈળ્યો આવી. ઈયળો તો ઘણી પડી. હા તો જોઈ નહીં મળે. ઈયળો પડી છે એટલે જોઈને ખાવી. ઈયળો હિમળ જોઈને ખવાય. હે ઓય ઓમ જોઈને ખાઈ લેવાનો કોઈ લે. એ તો ઈળ્યો વાળી ડીરે દેખાઈ જાય ને. આજો. હાજી દેખાઈ જાય. લે થિયોને લે શું ખબર પડે એમાં ઈયળો વાળી દીધે શું ખબર પડે આપણને હે ઈયળ ને દેખાય તો ખબર પડે ઈયળ વાળી ડીર હોય ને એક ફરમાયેલી છે એટલી બધી મજબૂત નહીં જે ઈયળ વાળી ડીર નહીં હોય ને હા એ મજબૂત હોય જો આ હે કે હમ. તમારે ચોસણોની બાજી વધારે બીજું કરો તે અમે તે નહીં તમારા પાની ઘેર તો હે ને હા દેખીને ખવાય થોડા ચાર દની પોસ્ટની રો નથી કે પેલા આપણે તમને લી નહીં આયા એણે તને મી સણન બાજી વેણી ની જો માન બાપુ ને એણન કુણ વેણી આલી એમ ચાણી ખાઈ ટોકો આગળ પારની આવે એમ કરી ને માની એણોની સણન બાજી વેણી સાવડી ભરી વેણી આલી ને રોધીન ખવાડી નાખી બાપુ કે તો મન નવરત હોતા નહીં આમ ખાવા મળતા નહીં આજે એટલી વેણી ખવાઈ દઈએ એમ કહેતો હોય તેમાં આજે મારે સિયોન ખવાડું વેણી એટલી મારે સિયોને સલાહ એટલી રાધી સણોની એકલી સ્પેશિયલ હારી લાગે ગમે તે મિક્સ હોય ને તો પછી એની બાજુમાં પોણી નહીં હરે એટલી હારી નહીં લાગે ને આજી બાજી ને આપણે જેટલી હવાજમાં બનાવી ને એટલી બને મરચો કાપીને તીખી બને લે કેટલી સી આટલી સીટ છે થઈ જા અમે જઈએ તો હું આવી જે ઠેઠ મારે ચાયડ્યું હે ને એ તો અમારા હાવમાં હે ને એ પોણી વાળી તો જો હે ને એ ચાયડામાં બેહી રહ્યો એ લપા હે પોણી આવે હે તો અહીં બગલો તો જેમ કે આપણે ગવામાં હે ને પેલું પોણી વાળું પડે ને તો આપણે બેહવું પડે ખાસી વાર તો પોણી ધીરે ધીરે પીતું પીતું આવે પછી આપણે બીજી વખતનું પોણી મેળ લે એમાં કોઈ વધુ નહીં આવે જો ને સરાય તો મોટર જોઈને આવું એમ કહેતા તો જો હું પલટમાં અહીં કોમ કરી ને ઘેર જઉં તો ઘેર વાટમાં માં ભેગી છી પોણી વાળે તો માં શું કહે ખબર કે ડુંગરે જજો ડુંગરેજીની લાકડાનો ભારો લઈ આવજો તો રોધવાની જવાબદારી હતી ને તો એક કોમ વધારે વધી જો આટલું દંડ થઈ ગયો ને તો હજી મારે ડુંગરેજી ને એક લાકડાનો ભારો લાવવો પડે તાણી ખાવા પોણી બધું